એકલી જ છું. એકલા જ રહો છો? ઘરવાળા ઈ ગુજરી ગયા છે. ગુજરી ગયા છે? ઘરવાળા ગુજરી ગયા છે. હું એકલી જ રહું છું. એકલા જ. અને આ ભાણી છે ને ઈ મારી છોકરીની છોડી છે, ઈ વિધવા છે. ઠીક, દીકરીની. એટલે મને બીક લાગે ને એટલે મેં ભેગી લાવી છું. ના ના, સાચી વાત છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિ અને આજે અમારું સોનલ સેવા ગ્રુપ છે ને બધા મિત્રો અમે આજે સરસ મજાની સેવા કરવા માટે અને સેવામાં આજે કીટ લેવા છીએ અને બ્લેન્કેટ પણ છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક માજી રહે છે અને એક બેન છે, એમને કીટ વિતરણ કરવા માટે આજે આવ્યા છીએ. અને રાત્રે થોડુંક મોડું થઈ ગયું છે અત્યારે ઠંડીના હિસાબે, કારણ કે બીજી જગ્યાએ કીટ દેવા જવાનું હતું ને થોડુંક મોડું થઈ ગયું છે અને હજી 2 જગ્યાએ કીટ દેવાનું બાકી છે, તો અહીંયા પણ જવાનું છે આપણે. તો વિડીયો માન સુધી બનેલા રહેજો. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોટાદ શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા અહીંયા અમે બધા જે સોનલ સેવા ગ્રુપના સભ્યો છીએ અને અમારી સાથે જે મિત્રો જોડાના છે એ બધા મિત્રો અહીં કણ અમે માજીને એક જે યથાશક્તિ 1 મહિના સુધી હાલે એટલું રાશન કીટ દેવા આવ્યા છીએ. અમને માજીનું નામ મળ્યું હતું કે માજી છે, નિરાધાર છે અને એમને ઘરના સભ્યોમાં બીજું કોઈ રળવાવાળું કે કોઈ કામ કરી શકે તેવું છે નહીં. એટલે અમે અહીં કણે માજી યથાશક્તિ. તમે કેટલા વર્ષથી અહીં કણ રહ્યો છો? તમારા પરિવારમાં બીજું કોણ કોણ સભ્ય છે? એકલી જ છું. એકલા જ રહ્યો છો? ઘરવાળા ઈ ગુજરી ગયા છે. ગુજરી ગયા છે? ઘરવાળા ગુજરી ગયા છે. હું એકલી જ રહું છું. એકલા જ. અને આ ભાણી છે ને ઈ મારી છોકરીની છોડી છે, ઈ વિધવા છે. ઠીક, દીકરીની. એટલે મને બીક લાગે ને એટલે મેં ભેગી લાવી છું. ના ના, સાચી વાત છે. અને અમે જે અમારું ગ્રુપ છે સેવાનું ગ્રુપ, એમાં અમે યથાશક્તિ 1 મહિના સુધી હાલે તમને એટલું જે સીધું સામગ્રી રાશન છે એ બધું અમે તમને અર્પણ કરી ગયા છીએ. બરાબર. આ સિવાય તમારે કઈ યથાશક્તિ બીજું કઈ સીધું સામગ્રી એને લગતું કઈ બીજું જરૂર હોય તો અમને કહી શકો છો. કાંઈ વાંધો નહીં. બરોબર. ગમે ત્યારે બીજું કઈ હોય તમારે જરૂર હોય તો અમારે જો આ અમારા જયેશભાઈ અમારા મિત્ર જ છે, તમારા પાડોશી. તમે તારે એમને કહેજો, એમને ઓળખું છું. બરોબર. અમારા મિત્ર છે અને અમારા સેવા ગ્રુપ થકી તમારું નામ મળ્યું એટલે મેં કીધું લાવો માસી ત્યાં જતા રહીએ. અને આ જે યથાશક્તિ બની ફૂલ નહીં તો ફૂલની પાખડી અમે આવી રીતે ક્યારેક જ્યારે સમય મળશે ત્યારે અમે તમને દેતા રહીશું. બીજું કાંઈ તમારે જરૂર નથી ને માસી? ના ના. બરોબર. સીધું સામગ્રી અમે અર્પણ કર્યું છે. તો સોનલ સેવા ગ્રુપનો ઉદ્દેશ્ય વિડીયો બનાવીને માસી એવું નથી કે દેખાડો કરો અમે સેવા કરવી છે, પણ અમારા વિડીયો લોકો જોવે એટલે ખબર પડે છે કે બીજા આઈકન લોકો રહેશે, નિરાધાર લોકો રહેશે. અને માણસો જોઈને અમને ફોન કરે છે કે આઈકનો કોઈક લોકો રહેશે, બીજો લોકો રહેશે, એટલે અમે ત્યાં સુધી જઈએ છીએ, લોકોને ખબર પડે છે. અને બીજું અમારા વિડીયો જોઈને બીજા 5 પણ આવી છે. તો જે મિત્રો આ વ્લોગ જોઈ રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે અમારા શ્રી સોનલ સેવા પેજના માધ્યમથી, તો એમને પણ વિનંતી અમે હૃદયપૂર્વક કરીએ છીએ કે આપ જ્યાં જાઓ, જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય, આ વિડીયો દ્વારા અમારે દેખાડો કરવાનું અમે સેવા કરી રહ્યા છીએ એવો બિલકુલ ઉદ્દેશ્ય નથી. અમારો ઉદ્દેશ્ય તમે અમને લાઈક નહીં કરો તો હાલશે. અમે કોઈ વ્યક્તિગત અમારું નામ જાહેર નથી કરતા. અમે શ્રી સોનલ સેવા ગ્રુપના સભ્ય છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ અને કોઈ દેખાડો નથી કરતા. પણ વિડીયોના માધ્યમથી એટલું જ કહીએ છીએ કે અમને લાઈક નહીં કરો તો હાલશે, અમને ફોલો નહીં કરો તો હાલશે, આ વિડીયોને શેર નહીં કરો તો હાલશે, પણ તમારા આજુબાજુમાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ હોય જેને જીવનમાં વસ્તુની જરૂરિયાત હોય તો એને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી સાહેબ પોગાડી દેજો, કીડ પોગાડી દેજો. સમાજનો વિષય, જ્ઞાતિનો વિષય, સેવાના ઉદ્દેશ્યથી ચાલજો તો માં ભગવતી હોય, ખુદા હોય, ઈશ્વર હોય તમારી પર કૃપા કરશે. નવી સેવા સાથે નવા વિડીયો સાથે જય માતાજી. સેવા કરી ઈ માં ભગવતીના ચરણે. જય સોનલમાં.